ગઠબંધને સ્પષ્ટતા કરી છે કે ભરૂચ બેઠક ઉપર ચૂંટણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઇન્ડિયા એલાયન્સમાંથી લડશે, પરંતુ આ સામે કોંગ્રેસના નેતાઓની નારાજગી સામે આવી રહી છે। તેઓ કોંગ્રેસનો ઉમેદવાર રહે તે માટે દબાણ કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે। આપણી સાથે ચેતર વસાવા છે, આપણે તેમને પૂછીએ। ચેતરભાઈ, શું અસર પડશે આ રજૂઆતોની? મારું નામ ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયું છે અને કોંગ્રેસ દ્વારા પણ ગઠબંધનમાં સમર્થન આપ્યું છે। ત્યારે કોંગ્રેસના ઘણા આગેવાનોએ મને અભિનંદન પણ આપ્યા છે અને ઘણા આગેવાનો હું જ્યારે ગામમાં રથ લઈને ફરું છું, જ્યારે સ્વાભિમાન યાત્રા ચાલે છે, એમાં પણ અમારું સ્વાગત કરે છે। કોંગ્રેસના તમામ આગેવાનોની મારી સાથે વાંધો નથી, પરંતુ એમની માગણી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે તો ચોક્કસ એમના આ લાગણી છે તો અમે અમારા મોવડી મંડળને મોકલાવીશું અને ઉપરથી જે રીતના નક્કી થાય છે એ રીતના અમે આગળ વધીશું। કેમ કે હાલમાં હું આમ આદમી પાર્ટીના રનિંગ ધારાસભ્ય પણ છું, વિધાનસભા દળનો નેતા છું, ત્યારે મારી પાર્ટીને આ વાત હું મોકલાવું છું અને ઉપરથી જે પણ નિર્ણય આવશે તે નિર્ણય પર અમે આગળ વધીશું। ચૈતર વસાવા વ્યક્તિગત રીતે આ લોકોની માંગણી જોડે કેટલા સહેમત? હું આમાં વ્યક્તિગત રીતે નિર્ણય નથી લઈ શકતો। પાર્ટીની હાઈકમાન્ડને હું એમની વાતને મૂકું છું અને પાર્ટી હાઈકમાન્ડ જે પણ નક્કી કરશે એ રીતના આગળનો નિર્ણય અમે કરીશું। ચેતરભાઈ, ગઠબંધન એટલા માટે બન્યું કે બે પક્ષ જો એક સાથે રહીને ભાજપનો સામનો કરે તો સારી રીતના લડત મેળવી શકાય, વિરોધ ઓછો થાય અને એ સરળતાથી જીત મળે। પરંતુ જ્યારે હવે એક નહીં, બે નહીં, 3 ફાટા દેખાય છે, ત્યારે તમને એવું લાગે છે કે હવે જે જીત માટેના જે ચડાણ હતા ખૂબ કપરા બની ગયા? અમે ભરૂચમાં માત્ર ચૈતરભાઈ નહીં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ આગેવાનો અમે બધા સાથે રહીશું। એક ભરૂચની ટીમ બનશે અને જો અમે ભરૂચ લોકસભામાં બધા ઉતરીશું તો ચોક્કસ મને લાગે છે કે ભરૂચ લોકસભા અમે જીતી સ્વર્ગીય અહેમદ પટેલજીને અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ આપીશું, એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે। કોંગ્રેસના અગ્રણીઓનો મિજાજ આકરો છે, જો કોંગ્રેસનો સાથ ન મળે આમ આદમી પાર્ટી પોતાના જોર ઉપર શું બેઠક જીતી શકશે ખરી? હાલમાં તો લોકતંત્રને બચાવવા માટે, લોકહિત માટે અમે સાથે છે અને મને પૂરો વિશ્વાસ છે કોંગ્રેસના આગેવાનોમાં કે બધા જ મને સાથ ને સહકાર આપશે। થોડી એમની નારાજગી છે, અમે બધા આવનાર દિવસોમાં મળીશું, એક સંયુક્ત બેઠક કરીશું અને બધાને સાથે લઈને એમને વિશ્વાસમાં રાખીને અમે આગળ વધવાના છે। ત્યારે ચોક્કસ અમે એક ટીમ બનીને ઉતરીશું અને લોકસભા અમે જીતીશું। ચોક્કસ ચેતર વસાવા ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં જણાવી રહ્યા છે કે જેઓ લડાયક મૂળમાં નજરે પડતા કોંગ્રેસના અગ્રણીઓને મનાવી લેવાના અને ઘીના ઠામમાં ઘી ઠરે તેવા પ્રયત્નો કરવાના અને પરિણામ ચોક્કસ ગઠબંધન જાળવી રાખવા માટે આવે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના અગ્રણીઓનો મિજાજ કેવો રહે છે અને તેની લોકસભા ચૂંટણી પર કેવી અસર પડે છે તે જોવું રહ્યું। અંકિત મોદી, TV9, ભરૂચ।